પડકાર બની નથી, પરંતુ સરકારના પડકાર હવે વધી ગયા છે। નીતિશ કુમાર મહત્વના મંત્રાલય આપણે જોયું તે મુજબ માંગી રહ્યા છે। સાથે સાથે હવે જેડીયુએ અગ્નિવીર યોજના સામે પણ સવાલ ઉઠાવ્યા છે અને આ યોજના પર ફરી એકવાર વિચાર કરવામાં આવે તેવી અપીલ કરી છે। ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે શું અગ્નિવીર યોજના પર કોઈ વિચાર કરશે સરકાર? નવી સરકાર પર જેડીયુના માંગણીના તીર। અગ્નિવીર યોજનાને કરો રદ, જોઈએ છે 5 પ્રધાન પદ। બિહારને આપો વિશેષ દરજ્જો, દેશમાં કરો જાતિ આધારિત વસ્તી ગણતરી। હજુ સરકારની કવાયત ચાલી રહી છે ત્યારે જ જેડીયુએ ભાજપ સામે પોતાની માંગણીઓની લિસ્ટ મોકલી દીધી છે અને એવી માંગણીઓ છે જેને ભાજપ માની શકે તેમ નથી। કિંગ મેકરની ભૂમિકામાં આવેલા બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમારની પાર્ટી જેડીયુ ભાજપનું નાક દબાવવાની શરૂઆત કરી દીધી છે। જેડીયુએ દેશમાં જાતિ આધારિત વસ્તી ગણતરી અને બિહારને વિશેષ દરજ્જો અપાવવાની સાથે સાથે કેન્દ્રીય મંત્રી પરિષદમાં ઓછામાં ઓછા 5 મંત્રી પદની માંગ કરી છે। નીતિશ કુમારની કેન્દ્રીય કેબિનેટમાં રેલવે, ગ્રામીણ વિકાસ અને જળ સંસાધન જેવા મહત્વપૂર્ણ મંત્રાલયો પર નજર છે, જો કે હજુ સુધી કંઈ નક્કી થયું નથી। નવી સરકારની કવાયત ચાલી રહી છે। આ વચ્ચે નીતિશ કુમારની પાર્ટીએ એક એવી માંગણી કરી નાખી છે જેના કારણે સરકારની મુશ્કેલી વધી શકે છે। જેડીયુએ અગ્નિવીર યોજનાને રદ કરવાની માંગ તેજ કરી દીધી છે। TV9 સાથે વાતચીત કરતા જેડીયુના નેતાએ કહ્યું કે અગ્નિવીર યોજનાના કારણે યુવાઓ ખૂબ જ પરેશાનીમાં છે, જેથી તત્કાળ આ યોજનાને બંધ કરવી જોઈએ। जो नई पीढ़ी के नौजवान रोजगार के सुअवसर खोजते हैं, उनको मानसिक परेशानी नए नीतिगत फैसले से हुए। अब इस संबंध में जब माननीय केसी त्यागी जी ने सार्वजनिक बयान दिया है कि इस पर पुनर्विचार की जाने की आवश्यकता है, तो पार्टी के राष्ट्रीय प्रवक्ता है, तो राष्ट्रीय आधिकारिक ये पार्टी का लाइन है, इसे कौन इनकार कर सकता है? इसकी समीक्षा होनी चाहिए। बच्चे पार्टी के राष्ट्रीय प्रवक्ता बोल रहे हैं तो हमको तो प्रदेश के प्रवक्ता है। जब उन्होंने मंतव्य दे दिया तो उसको पार्टी का औपचारिक लाइन माना जाए। औपचारिक लाइन है। मंत्रालय को लेकर क्या कुछ चर्चाएं पार्टी के अंदर चल रही हैं? अब इस संबंध में कोई औपचारिक जानकारी नहीं है। माननीय प्रधानमंत्री जी का विशेषाधिकार है और माननीय मुख्यमंत्री जी खुद पार्टी के राष्ट्रीय अध्यक्ष हैं, खुद दिल्ली में बैठे हुए हैं, तो स्वाभाविक रूप से बिहार के विकास के दिशा में और राष्ट्रीय राजनीति के संदर्भ में नीतीश कुमार जी की प्रभावकारी भूमिका है। इसलिए बिहार के लोगों को उम्मीद है कि प्रभावकारी मंत्रालय ही मिलेगा। અગ્નિવીર યોજનાને રાહુલ ગાંધીએ પોતાના ચૂંટણી પ્રચારમાં સૌથી મોટો મુદ્દો બનાવ્યો હતો। તમામ સભાઓમાં રાહુલ ગાંધીએ અગ્નિવીર યોજનાની વાત કરી હતી। सरकारी कंपनियां प्राइवेटाइज करके नरेंद्र मोदी ने रोजगार छीना, नोटबंदी करके, गलत जीएसटी लागू करके रोजगार छीना। मगर सबसे दुख की बात यह है कि अग्निवीर योजना लागू करके नरेंद्र मोदी ने हिंदुस्तान के युवाओं का अपमान किया है। 5 बजे उठकर हिंदुस्तान के देशभक्त, 3 बजे उठकर हिंदुस्तान के देशभक्त 10-15 किलोमीटर दौड़ते थे। नरेंद्र मोदी ने उन सब से कहा कि 2 तरीके के शहीद होंगे। एक, गरीब घर का बेटा जिसे शहीद का दर्जा नहीं मिलेगा, जिसे पेंशन नहीं मिलेगी, जिसे कैंटीन नहीं मिलेगी, उसे अग्निवीर कहा जाएगा। અગ્નિવીર યોજના શું છે તે પણ સમજી લઈએ તો આર્મીમાં જવાનોની ભરતી અગ્નિવીર યોજના હેઠળ થાય છે। માત્ર 4 વર્ષ માટે આમાં નોકરી હોય છે। 4 વર્ષ બાદ 75% અગ્નિવીર જવાનો નિવૃત્ત થઈ જાય છે। વર્ષ 2026 સુધીમાં કુલ 1.75 લાખ અગ્નિવીરની ભરતી થશે।
જો કે માત્ર અગ્નિવીર જ નહીં પરંતુ અન્ય એક માંગણીએ પણ ભાજપની મુશ્કેલી વધારી મૂકી છે. નીતિશ કુમાર બિહારની જાતિ આધારિત વસ્તી ગણતરીનું મોડ્યુલ આખા દેશમાં લાગુ કરવા માંગે છે. જેડીયુ કેન્દ્ર સરકાર દ્વારા આખા દેશમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવવા પર ભાર મૂકશે, જેથી ગરીબ અને પછાત લોકોને મુખ્ય ધારામાં લાવી શકાય. આ ઉપરાંત જેડીયુના કેટલાક નેતાઓએ સીએમ નીતિશ કુમાર સામે બિહારમાં સમય પહેલા વિધાનસભા ચૂંટણી કરાવવાની પણ ઈચ્છા વ્યક્ત કરી છે, જેથી લોકસભા ચૂંટણીમાં મળેલી જીતના કારણે જેડીયુ વિધાનસભામાં પણ સારી સ્થિતિમાં પહોંચી શકે. જેડીયુના બિહારમાં હાલમાં 45 ધારાસભ્યો જ છે, જ્યારે સાથી પક્ષ બીજેપીના 78 ધારાસભ્યો છે. લોકસભા ચૂંટણીના પરિણામ બાદ એનડીએમાં ભાવતોલની સ્થિતિમાં આવેલી જેડીયુ બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો અપાવવા પર ભાર મૂકશે. બિહારના સામાજિક અને આર્થિક વિકાસ માટે મોટી માત્રામાં ફંડની જરૂર છે. તેના કારણે જેડીયુ વિશેષ રાજ્યનો દરજ્જો અને કેન્દ્રમાંથી બિહાર માટે મોટું ફંડ ઈચ્છે છે. આમ એક બે નહીં પરંતુ જેડીયુએ માંગણીઓની ભરમાર લગાવી દીધી છે. જોકે સૌથી મોટો સવાલ એ છે કે ભાજપ શું તમામ માંગણીઓ માનશે? સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભાજપ હાલ નાના અને અન્ય પક્ષોના સંપર્કમાં છે. હાલ તો જેડીયુની તમામ માંગણીઓ માનવા માટે ભાજપ તૈયાર નથી. ભાજપ પોતાના સહયોગીઓને સાથે રાખીને ચાલવા માંગે છે. ભાજપ ગઠબંધન ધર્મ નિભાવશે, જો કે ગેરજરૂરી માંગણીઓ ભાજપ સ્વીકારશે નહીં. આમ ગઠબંધનમાં હાલ જ ગાંઠ પડવાની શરૂઆત થઈ ગઈ છે. જેડીયુએ દબાણની રાજનીતિની શરૂઆત કરી દીધી છે. હવે જોવાનું એ રહેશે કે જેડીયુને કયા મંત્રાલય મળે છે અને શું તેઓ આપેલા મંત્રાલયથી ખુશ છે ખરા? બ્યુરો રિપોર્ટ, TV9.